એક પૌરાણિક કથા અનુસાર દશાનન રાવણે જ્યારે કુબેરનું પુષ્પક વિમાન અને લંકા પડાવી લીધા ત્યારે ભગવાન શિવે કુબેરને નર્મદા કિનારે આ જગ્યાએ તપ કરવાનું કહ્યું હતું. નમસ્કાર, સ્વાગત છે તમારું અમો વડોદરાની સિરીઝ આસ્થાનો અમીરસ એપિસોડ 4માં. નર્મદા અને ઓરસંગ નદીના સંગમ નજીક આવેલા કરનાળી ગામ, જ્યાં કુબેર મહારાજે કઠોર તપસ્યા કરી હતી અને ભોળાનાથે વરદાન આપ્યું કે તેઓ અહીં કુબેર ભંડારી તરીકે ઓળખાશે અને આખા જગતના ભંડાર ભરશે. કહેવાય છે કે સોમવતી અમાસ હોય ત્યારે માં નર્મદામાં સ્નાન કરીને કુબેર દાદાના દર્શન કરવાથી લોકોના આર્થિક સંકટ દૂર થાય છે. અહીં ભક્તોને ચોખાનો પ્રસાદ આપવામાં આવે છે. એવી શ્રદ્ધા છે કે આ ચોખાને પોતાના ઘરના ભંડારમાં કે તિજોરીમાં રાખવાથી ક્યારેય પણ અન્ન કે ધનની કમી રહેતી નથી. કરનાળીનો આ વિસ્તાર પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિઓ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. વડોદરાના મંદિરોની આવી જ રસપ્રદ વાતો જાણવા માટે જોડાયેલા રહો અમો વડોદરા સાથે.